पहली बार मायाभाई आहिર બોલી ગયા। જી હા મિત્રો, તમે બધા લોકો જાણતા હશો જયરાજ આહિરની ધરપકડ થયા બાદ તો માયાભાઈ આહિર ક્યાંક ને ક્યાંક ચૂપ હતા અને પરંતુ હાલ એમને મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો એવો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો જોઈને તમારા પણ હોશ ઉડી જશે। જી હા મિત્રો, માયાભાઈ આહિર જેવી રીતે બોલ્યા છે એવી રીતે બોલ્યા છે। ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર જેવી રીતે બોલ્યા છે તમે બધા લોકો ચોંકી જશો એવી રીતે બોલ્યા છે। કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે કોળી સમાજના લોકો જયરાજભાઈ આહિરને પકડવા માટે 1 મહિનાથી કોશિશ કરી રહ્યા છે અને નવનીતભાઈને ન્યાય માટે ઘણી લડત લડી રહ્યા છે કોળી સમાજના લોકો। પરંતુ ફાઇનલી જયરાજભાઈ આહિરની ધરપકડ થાય છે અને જે એસઆઈટી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવે છે અને ભાવનગર જિલ્લાની જેલમાં નાખી દેવામાં આવે છે। તમે બધા લોકો જાણતા હશો પરંતુ હવે માયાભાઈ આહિર મેદાનમાં આવ્યા એવું લાગી રહ્યું છે। કેમ કે મિત્રો, સોશિયલ મીડિયાની અંદર એક વિડીયોની ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે ઇન્સ્ટાગ્રામમાં અને માયાભાઈ એવું બોલી રહ્યા છે કે જે થયું એ હારા માટે થયું છે, એમાં કઈ વાંધો નથી એમ એવું કહી રહ્યા છે માયાભાઈ આહિર। જે આવનારા ટાઈમમાં થશે એ પણ બરોબર થશે એવું કહી રહ્યા છે માયાભાઈ આહિર। તો હાલ મિત્રો, માયાભાઈ આહિરનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આ વિડીયો જોઈને લોકોનો હોશ ઉડી ગયો છે। કારણ કે માયાભાઈ આહિર બોલી રહ્યા છે કે જો મને કાંઈ પણ ફરક નથી એવું કહી રહ્યા છે। તો આજનો વિડીયો આટલો છે। અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો। યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફેસબુકમાં હોય તો ફોલો કરી નાખજો। જય હિન્દ, જય ભારત।